નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાની છે મહર્ષિ અરવિંદની. જેમ આપણે છે સ્વામી વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, આ બધા જ વ્યક્તિઓને ભણ્યા એ જ રીતે ખૂબ સારા એવા, અથવા એ સમયમાં ભારતના નવજાગૃતિવાદ કહી શકાય, રાષ્ટ્રપ્રેમ કહી શકાય, અથવા તો છે એ અલગ અલગ એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરનાર છે એ મહર્ષિ અરવિંદ. એની વાત છે એ આપણે કરવાની છે. આ ઘટના છે એ આપણે છેલ્લા લેક્ચરની અંદર છે એ જોઈ ગયા છીએ. આજે આપણે જોવાનો છે નારાયણ ગુરુ. હવે પછીના એક સમાજ સુધારક. પછાત જાતિની અંદર છે એ નારાયણ ગુરુ છે એ પોતે સાવ કહી શકાય એવી પછાત જ્ઞાતિની અંદર પોતાનો જન્મ થયો. ટૂંકમાં જે પછાત જાતિઓ છે ને પીડિત જાતિઓ છે એના ઉત્કર્ષ કરવા માટે છે એ નારાયણ ગુરુ છે એ હંમેશા પોતાનો માનવ ધર્મ અને માનવ માત્રના સમાન સંદેશ લાવવા માટે છે નારાયણ ગુરુ છે એ પોતે ભારતની અંદર એ સમયે કે જે સમયે ભારત એવી પરિસ્થિતિની અંદર જીવતો હતો કે જ્યાં છે એક બાજુ છે અંગ્રેજોનો કહી શકાય કે અત્યાચાર, શોષણ, અને બીજી બાજુ એ પરિસ્થિતિ કે જે પરિસ્થિતિની અંદર છે એ લોકો અંધશ્રદ્ધાઓ, ધર્મના આધીન બનીને પોતાના જીવનની અંદર છે એ અસંખ્ય રીતે છે પોતાનું જીવન જેને કહી શકાય કે પછાત કરી રહ્યા હતા. આવા સમયે છે નારાયણ ગુરુ, જેની જો આપણે એના જીવનની વાત કરીએ તો નારાયણ ગુરુનો જન્મ છે એ કેરળની અંદર છે એ એમ્પર્ગ ગામમાં 1856ની અંદર થયો હતો. એના માતા પિતાની છે પવિત્ર આદર્શો અને સંસ્કારથી છે નારાયણ ગુરુને આદર્શમાં મળ્યા હતા. એનો એક ઉદ્દેશ્ય મેન હતો. એ ઉદ્દેશ્ય હતો એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વર માનવાનો ઉદ્દેશ. આ બધા જ સમાજ સુધારકનો છે ને એક મેઇન હેતુ હતો એ સમય, કે અંગ્રેજો બધા એક શા માટે છે? કારણ કે એનો ધર્મ એક છે, ભાષા એક છે, ધર્મની છે પરિસ્થિતિ એક છે, જ્ઞાતિ પણ એક છે, અને જ્ઞાતિવાદને એવું નથી આવતું. અને એ સમયે ભારતની અંદર જો ભારતના લોકોનું જે અંગ્રેજો ભારતમાં જે સ્થાયી થયા હતા એનું મૂળ કારણ શું? આ બધી વસ્તુ એને ખબર હતી કે આ ભારતીયોને કઈ રીતે તોડવા, અને એટલા માટે એને તોડવા એ ખબર હતી, એટલા માટે એ રાજ કરતા હતા. તો આ બધા સમાજ સુધારકનું કહેવું એવું હતું કે દરેક એક બને, ભારતમાંથી ધર્મ વહી જાય, જાતિ વહી જાય, જ્ઞાતિ વહી જાય, તમામ લોકો સમાન પોતાને ગણે, તો ભારતનો આપોઆપ જે ઊંચ નીચને એ જે ભેદભાવ છે, જ્ઞાતિભેદ છે એ દૂર થાય. નારાયણ ગુરુ છે એ નાનપણથી એટલે કે કિશોર વયથી જ આધ્યાત્મિક વૃત્તિવાળા હતા, આધ્યાત્મને માનનાર હતા. ઘર છોડીને સખત સાધના કરી અને સમાજના જે નીચલા સ્તરના લોકો, એટલે કે એ સમયે જ્યારે પછાત લોકો જેને ગણવામાં આવતા, એ દરેક લોકોનો છે એ શિક્ષણ લેવા માટે અનુરોધ કરતા કે ભાઈ શિક્ષણ લો. નિરીક્ષણના વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા. એ એવું કહેતા કે ભાઈ નિરીક્ષરતા જ એ વહેમો છે, નિરીક્ષરના અભાવે વહેમો છે, અને અનિષ્ટોનું મૂળ માનતા જે ખરાબ કામ થઈ રહ્યા છે એ બધાયનો મૂળનો આધાર છે એ હતો. તેમણે છે અસ્પૃશ્યતા નિવારણ માટે પણ તેઓ છે એ ભણતા કર્યા. આવી ઘણી બધી પરિસ્થિતિઓને માનવ જીવનમાં માનવીને કઈ રીતે જીવવું ને એ શીખવનાર, તો એ ખુદ પોતે સામાન્ય રીતે એ સમયે કઈ રીતે ભારતીય નાગરિકને રહેવું, માત્ર અંગ્રેજો દૂષણ નથી પણ ભારતની અંદર જે લોકો છે એ લોકો કઈ બાબતની અંદર ફસાયેલા છે એને મૂકવાની બાબતો છે એ અહીંયા અસર. એ સિવાય સૌથી વધારે એને કન્યા કેળવણી ઉપર ભાર આપ્યો. એ સિવાય એમણે છે એક સંસ્થાની રચના કરી, શ્રી નારાયણ ધર્મ પારિપાલ યોગમ નામની એક સંસ્થા 1903ની અંદર શરૂ કરી, જેની અંદર જેમાં છે એને શિક્ષણ, એકતા માટે સંગઠન, ગરીબી નાબૂદી, આર્થિક આધાર, એ સિવાય ઉદ્યોગોનો વિકાસ અને આવશ્યક તંત્ર, એ સિવાય કોમી જે વિખવાદો છે એને દૂર કરવા, સાંપ્રદાયિક તત્વો, ધર્મમાં પાછા અલગ અલગ સાંપ્રદાયિક
સંપ્રદાય એકબીજાને છે એ અસર કરતા હોય. તો એ બધી જ બાબતોને છે એ દૂર કરવો, આંતરરાષ્ટ્રીય ભાઈચારો વધારવો અને દેશ વિદેશના આધ્યાત્મિક સુધારા તરીકે છે એમને માનવામાં આવે. રવિન્દ્રનાથ ટાગોર છે એ નારાયણ ગુરુને છે એ પોતાના યુગના મહાન સંત અને સુધારક તરીકે પણ રવિન્દ્રનાથ ટાગોરે છે એ ગણાવ્યા. આ ચેપ્ટરની અંદર માત્ર આપણે પરિચય જ લેવાનો છે કે અલગ અલગ જે ફિલોસોફર છે, અલગ અલગ સામાજિક સુધારકો છે કે જેમણે ભારતીય સમાજને એક બાજુ જ્યાં ભારતીય લોકો ઉપર અવનવા શું કહેવાય કે અત્યાચારો થતા અને બીજી બાજુ ભારતના લોકો જ પોતાની અંદર રહી અને છે એ પોતાના સમાજ ભારતીય સમાજને નુકસાન કરતા એ દૂર કરવા માટેના પ્રયત્નો છે એ આ બધાના હતા. ત્યારબાદ છે એ કુંદકુરી વીરેશલિંગમ છે એ 1848થી 1919 સુધી છે. વીરેશલિંગમનો જન્મ છે આંધ્રપ્રદેશના રાજમુદ્રા જિલ્લામાં થયો હતો. તેમના પર ભારતીય અને પાશ્ચાત્ય એમ બંને, એટલે કે ભારતીય અને પાશ્ચાત્ય એમ બંનેનો છે એક સાથે છે એ સંસ્કૃતિની અસર થઈ હતી અને એના માટે છે ખાસ કરીને એને બંને સંસ્કૃતિમાંથી સદ્ભાવના રાખતા હતા, એટલે કે બંને સમાન રાખતા. એમાંથી જે સારા ગુણ છે, સારી બાબતો છે એને સ્વીકારતા અને એને છે એ તેલુગુ સાહિત્ય એટલે એ સારી સારી વસ્તુઓને ગોતી અને તેલુગુમાં એને ઘણું બધું સાહિત્યની રચના કરી. તેઓ છે એ પ્રખર સમાજ સુધારક હતા. જો એ શબ્દ આપણે વાપરવામાં આવે છે પ્રખર, કારણ કે એને એ સમયે જે દક્ષિણ ભારત છે, દક્ષિણ ભારતની અંદર ખૂબ એવા સુધારા કરવા માટે સૌથી વધારે સારા એવા વ્યક્તિ કહેવાય જોઈએ. એ માટે એને એક સંસ્થા સ્થાપી જે છે એ રાજમુદ્રી સોશિયલ રિફોર્મ એસોસિએશન નામથી સ્થાપના કરી, જેની અંદર બાળ લગ્ન, જ્ઞાતિ વિવાદ વગેરે છે એ વિધવા પુનઃલગ્ન, સ્ત્રી શિક્ષણ, એ છે વિધવાનો પુનર્વસન, ભ્રષ્ટાચાર ઉન્મૂલન માટે એટલે કે એને દૂર કરવા ઝુંબેશ ચલાવી. એ સિવાય સ્ત્રીઓ અને બાળકો માટે વિદ્યાલય, સહાયતા કેન્દ્ર વગેરે ખોલીને સામાજિક સુધાર. એક બાબતની વસ્તુઓ ભારતના સમાજની અંદર જે વસ્તુ નબળી હતી ને એ નબળી દરેક વસ્તુઓનો એણે એ નબળી વસ્તુઓને દૂર કરવા માટેનો પ્રયત્ન કર્યો. એ સિવાય છે રાજમુદ્રામાં તેમણે છે એ વિત્કારિક સભાની સ્થાપના કરી. ત્યારબાદ શિક્ષણના પ્રખર સમાજ સુધારક. તમે જુઓ, એને ખબર પડી કે ભાઈ પહેલાં તો આપણે છે એને શિક્ષણ આપવું પડશે અને શિક્ષણ આપવાથી છે એ ખાસ કરીને સમાજની અંદર સુધારો થશે. તો એના માટે સૌ પ્રથમ છે એને સામાજિક સુધારો. પછી એને થયું કે સ્ત્રી અને બાળકોને એ સમયે શિક્ષણ નથી અપાતું, તો એણે સ્ત્રી અને શિક્ષણ એના માટે શિક્ષણ આપવાની શરૂઆત કરી. પછી ખબર પડી કે ગરીબી પણ દૂર કરવી પડશે, તો એણે સહાયક કેન્દ્ર શરૂ કર્યા. એવી ઘણી બધી બાબતોના આધારે છે કે પ્રખર સમાજ સુધારક સમાજના પ્રત્યેક ભાગને સુધારવા માટેના છે એમણે છે એ પ્રયત્ન કર્યા. ખાસ કરીને છે એ રાષ્ટ્રીય આંદોલન તથા આધુનિક શિક્ષણ છે એ પુરસ્કૃતા, જેને કહી શકાય આધુનિક શિક્ષણના પદ્ધતિના જે પુરસ્કૃતા. આજે જે આપણે શિક્ષણ પદ્ધતિ જોઈએ છે ત્યારે એ લોકોને એ સમયે એ શિક્ષણ પદ્ધતિ આપતા. જે પુરસ્કૃતા કુંદકુરી વીરેશલિંગમનું છે એ અવસાન થયું હતું. ત્યારબાદ થિયોસોફિકલ સોસાયટીની છે એની રચના કરી. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા જ ઉદ્ભવી હતી કે જે વિશ્વની અંદર કામ કરતી. ખાસ કરીને થિયોસોફીનો ગ્રીક શબ્દ છે અને આ ગ્રીક શબ્દનો થિયોનો અર્થ થાય છે ઈશ્વર અને સોફિયાનો અર્થ થાય છે જ્ઞાન. એટલે કે જે જ્ઞાન છે એ ઈશ્વરરૂપી છે, ઈશ્વરરૂપી જ્ઞાન છે એ થિયોસોફીનો અર્થ થતો. અને એના માટે તેણે આ સંસ્થા છે 1875ની અંદર છે 1875ની અંદર ન્યુયોર્કની અંદર મેડમ છે એ બ્લેટ્સ્કી નામના રશિયન મહિલા જે હતા કે જેઓ સમાજ સુધારક હતા તેમણે છે એ કરી. એ સિવાય કર્નલ SS આલ્કોટ નામના એક અમેરિકન લશ્કરી અધિકારી હતા. સ્વામી નિત્યાનંદ સરસ્વતી ભારતીય સંસ્કૃતના
પુનરુત્થાન કાર્યક્રમમાં સામેલ. પુનરુત્થાન એટલે કે ફરી વખત ભારતને છે એ વેદો તરફ વળવા માટેના છે એ પ્રયત્નો. એ એટલા માટે એને આમંત્રણ આપ્યું કે તમે આ સોસાયટી ભારતની અંદર લાવો, અને જેનો સ્વીકાર કરીને બંને ભારત આવીને મદ્રાસ પાસે અડિયાર મુકામે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી 1882ની અંદર. 1875ની અંદર ન્યૂયોર્કમાં તો હતી, પણ ન્યૂયોર્કમાંથી ભારતમાં 1882માં આવી. આ સંસ્થાના 3 ઉદ્દેશ્યો હતા, જેની અંદર છે કે સૌ પ્રથમ ઉદ્દેશ્ય વિશ્વ બંધુત્વની ભાવના. બધા જેને જે આપણી આ થિયરિકલ બાબત તો આપણે વર્ષોથી આપણા વેદની અંદર ચાલી આવે છે. વસુધૈવ કુટુંબકમ, વિશ્વ આખું કુટુંબ છે, આવું આપણા વેદો હજારો વર્ષથી કહે છે. તે સિવાય પ્રાચીન ધર્મો, દર્શનો અને છે વિજ્ઞાનોની તુલનાત્મક અભ્યાસનો ઉત્તેજન. અને ત્રીજું, પ્રકૃતિના જે નિયમો છે એનું સંશોધન અને મનુષ્યમાં રહેલી જે દૈવિક શક્તિઓનો છે એ વિકાસ કરવો. આમ કર્નલ આલ્ટોન, મેડમ બ્લેટ્સકી જેવા અભ્યાસી જે વિદેશમાંથી આવી ને ભારતમાં આધ્યાત્મિક સદગુણગાન કરીને તેને ભારતમાં અભૂતપૂર્વક છે એ ભારતવાસીઓનું સ્વાભિમાન અને અસ્મિતાની જાગૃતિ કરી. હકીકતમાં ભારત શું છે, ભારતની સંસ્કૃતિ શું છે, એની સભ્યતા શું છે, એની ધાર્મિક પરિસ્થિતિ શું છે, આ બધી જ બાબતોને એને સાંકળી અને મૂળ ભારતીય શું છે, ભારત કેવું હોવું જોઈએ, કઈ કઈ બાબતોનો આધાર હોવો જોઈએ, ભારતના લોકોમાં જે સભ્યતા છે, જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિનું આગમન અને એનો સ્વીકાર કઈ રીતે હોવો જોઈએ, એની અંદર એ દરેક બાબતોને એવું એને બાબતો સમજાવી કે જેનાથી લોકો છે એ અંધશ્રદ્ધાથી દૂર થઈ ભારતની સાચી જે પ્રભુતા, સાચી જે રાષ્ટ્રીયતા છે એ રાષ્ટ્રીયતાને સમજાવી અને એ સંસ્કૃતિને સમજાવવા માટેના પ્રયત્નો છે એ સમયે છે એ કર્યા. ત્યારબાદ વાત કરીએ તો એ છે શ્રીમતી એસી બેસન્ટ. આપણે એ શબ્દ છે એ વારંવાર સાંભળતા હોય. શ્રીમતી એસી બેસન્ટ નામના છે એ આયરિશ મહિલાએ ભારતમાં આવીને છે એ થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. એ પોતે પહેલાં ભારતમાં આવ્યા, એ આયરિશના વતની હતા અને ત્યાંથી એ મહિલા છે 1893ની અંદર છે એને કામ સોંપાવી લીધું. તેણે રાષ્ટ્રીય ચળવળમાં સારો એવો વેગ મળ્યો. તેઓની માન્યતા હતી કે ભારતને વર્તમાન સમસ્યાનો ઉકેલ તેના પ્રાચીન આદર્શો સંસ્થાના પુનર્જીવન કરવાથી મળી શકે. ભારતીય સંસ્કૃતિનું ધર્મમાં છે એ ઉત્થાપન ખુદ ભારતના લોકો દ્વારા જ થઈ શકે. એણે એવું કીધું કે ભારતના નિયમો, ભારતની સંસ્કૃતિ, ભારતના જે આદર્શો છે એને સમજો અને એને છે સમસ્ત વિશ્વના કલ્યાણ થશે એના આગળ વધો. ટૂંકમાં જેમ આપણે છે દયાનંદ સરસ્વતી છે એવા બધા લોકોએ છે કે વેદો તરફ પાછા વળોની બાબતો આપણે આપી હતી, તો એ બધી બાબતોને છે એ સમજાવવા માટે છે એ ખાસ કરીને થિયોફિલ જે સંસ્થા છે એ પોતે કામ કરી રહી છે. તેમણે છે એ ધર્મ અને તત્વજ્ઞાનના મહાન વિદ્વાનો છે એ સભાન કર્યા કે તમે ભારત માટે સૌથી શ્રેષ્ઠ છો. એ સિવાય છે જો દરેક આપણે જેટલા પણ સમાજ સુધારક ભણશું ને એ દરેક સમાજ સુધારકની અંદર એવું બનશે કે એક બાજુ છે એ સામાન્ય અમુક વસ્તુ તો બધી સેમ જ હશે. મેં તમને પહેલાં પણ કીધું કે તમે દરેકમાં સમાજના કેવા દૂષણો હતા એ પણ તમને ખબર છે. સમાજની અંદર કઈ કઈ બાબતો એવી હતી કે જેનાથી સમાજને નુકસાન થાય એ તમારે લખી નાખવાની, પછી કેવા સુધારા એ લખી નાખવાના, અને પછી એવી બધી ટૂંકમાં હતી. તો શ્રીમતી એસી બેસન્ટ પણ એ જ બાબતનો એને કીધું કે ભાઈ નાત જાત છે કે ધર્મનો ભેદભાવ એ વિશ્વ બંધુતા વગર છે, વિશ્વ બંધુતાનો આદર્શ આપણે સ્થાપવાનો પ્રયાસ કર્યો. એ બહારની સંસ્કૃતિની મહિલા હતી, આ સંસ્થા બહારની હતી, છતાં એણે ભારતની અંદર સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કરી. પાછળથી એને બનારસ હિન્દુ યુનિવર્સિટી તરીકે પણ 1916ની અંદર સ્થાપવામાં આવી. તો એમણે ભારતને પોતાનું જાણી અને ભારતની સંસ્કૃતિને બચાવવા માટેના પ્રયત્નો કર્યા. તેમને જે સમાજમાં ફેલાયેલા જે અનિષ્ટો હતા કે વિધવા વિવાહ છે એ પ્રતિબંધ હતો એને પ્રોત્સાહન આપવા 19મા સદીની અંદર છે હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે જે વિવિધ ધર્મો અને પંથો વચ્ચે છે વિવાદ જે ચાલતા
જે કડવાશ હશે એને એને છે એ થિયોસોફિકલ સોસાયટી દ્વારા છે એની બેસેન્ટે કોમ્બાટને દૂર કરવાનો જે પ્રયાસ કર્યો. તેમણે છે એ ભારતની અંદર સ્કાઉટ અને છે એ ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિ કરી કે જેનાથી સ્ત્રી શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ આગળ વધે. એ સિવાય ચેન્નઈમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી. ભારતના સ્વતંત્રતા માટે તેમણે જે સક્રિય ચળવળ ઉપાડી. તેમણે છે પત્રકારત્વની સ્વતંત્ર માટે તનતોડ મહેનત કરી કે ભારતનો પત્રકાર સ્વતંત્ર હોવો જોઈએ, પોતે સ્વતંત્ર. કારણ કે ત્યારે એ સમય એવો હતો કે જે પત્રકારોને એવું બધું હતું, પરંતુ કેવું હતું ખબર, પત્રકારોને બધા હતા પણ એ સમયે અંગ્રેજોએ એની ઉપર ઉદાહરણ તરીકે કોઈ અંગ્રેજો વિરોધનો પત્ર વ્યવહાર અથવા તો અંગ્રેજો વિરોધનો કોઈ છાપી નાખે તો તરત એને જેલમાં પૂરી દેવામાં આવતું, ફાંસી આપવામાં આવતી અને પત્રકારત્વ બંધ કરવામાં આવતું. તો એને સ્વતંત્રતા મળે, એની વાણી સ્વતંત્રતા મળે એ માટે પણ એમને ઘણા બધા આંદોલનો કર્યા. એ સિવાય ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પુનઃસ્થાપના થાય એ માટે. અને આ જ સંસ્કૃતિનો ગૌરવ હજી પણ આપને સમજાવવા માટે 10મા ધોરણની અંદર આપને 5 ચેપ્ટરો ભણાવવામાં આવે. ભારતીય સંસ્કૃતિનો વારસો, ભવ્ય વારસો, કે ભારતીય વ્યક્તિ ભારત શું છે એને સમજતો થાય, એને માન આપતો થાય. અને સ્વાભાવિક રીતે આપણા મનની અંદર એક બેસી ગયું છે કે આપણે અહીંયા ગંદકી હોય, આપણે અહીંયા ગરીબી હોય, અહીંયા આપણે ઝૂંપડપટ્ટી હોય, આપણે નકરો ભ્રષ્ટાચાર છે, આપણું કાંઈ સારું કામ નથી, એમને તેમ. અને આપણે વિદેશના જે સારી બાબતો જોઈએ અને હાઈટેક સિટીઓ જોઈએ, એ બધું જોઈને આપણે આપણા મનની અંદર ભારતને નિમ્ન ગણીએ છીએ. મોસ્ટ ઓફલી ઘણા બધાના મનની અંદર આવું હોય. હું એમ નથી કહેતો કે બધાના મનમાં આવું છે. હું તમને અત્યારે કહું છું ઘણા મનમાં હું એવું કાંઈ નથી કહેતો. આપને તો પોઝિટિવ જ ગણીએ છીએ, પણ હકીકતની અંદર કઈ બાબત અનિવાર્ય છે એ સૌથી મહત્ત્વની બાબત છે. તો એ બધી બાબતો છે એની અંદર સૌથી વધારે અસર કરતી બાબત છે. અને એટલા જ માટે છે કે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે, એની મૂળ સંસ્કૃતિને સમજાવવા માટે છે એ ખાસ કરીને જે થિયોસોફિકલ સોસાયટી છે એના દ્વારા છે એ શ્રીમતી એની બેસન્ટ છે એણે ઘણા બધા વિકાસાત્મક કામ કર્યા. ટૂંકમાં ભારત દેશને પોતાનો સમય આપી અને ભારતના સમાજ અને દેશના અમૂલ્ય સેવા છે એમણે ખાસ કરી. તેમણે છે ખાસ કરીને તો જે દક્ષિણ ભારતના સુધારા, કારણ કે સ્થાપના ત્યાં થઈ હતી એટલે એનો આજુબાજુનો વિસ્તારમાં જ છે એ પોતે સૌથી વધારે મોટું યોગદાન એ સમયે આપેલું છે. ત્યારબાદ છે સર સૈયદ અહેમદ ખાં અલીગઢનું આંદોલન. 19મી સદીમાં હિન્દુઓની જેમ મુસ્લિમ સમાજમાં પણ સુધારા માટેના આંદોલન થયા. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ રાયબરેલીના સૈયદ અહમદ બરેલી, રાયબરેલીના પોતે હતા, અને બંગાળના શરિયતુલ્લાહ જેવા આવેગાનો મુસલમાનોમાં સામાજિક ધાર્મિક જાગૃતિ આરંભ લાવવાનો શરૂઆત થઈ. એમણે એવું વિચાર્યું કે ભાઈ મુસ્લિમ લીગને પણ આગળ વધારવા માટે, એને પણ સમજાવવા માટે આગળ આવવું પડશે. એના માટે છે સર સૈયદ અહેમદ ખાન અને અલીગઢના આંદોલન માટે 1857ના સંગ્રામની અંદર પછી મુસ્લિમ સમાજની સામાજિક ધાર્મિક સુધારણા પર પણ ધ્યાન આપવામાં આવ્યું. તેમની નેતાગીરી નીચે છે વહાબી આંદોલન નામના સુધારક આંદોલન શરૂ કર્યું. આ આંદોલને મુસ્લિમોને આધુનિક વિચારો અપાવ્યા. એ સિવાય ખાસ કરીને એની ઉન્નતિ માટે, એટલે એના વિકાસ માટે છે એ બાહબી આંદોલન, ફરીદા આંદોલન અને મુસ્લિમ ધર્મના જે સામાજિક સુધારો લાવવા માટે છે કે જે મૌલવીઓ અને ચિરાગ અલી અને સર સૈયદ અહેમદ ખાન જેવા સુધારકોનો પણ પ્રયાસ છે. એના જીવન વિશેની જો વાત કરીએ આપણે તો એના જીવન વિશેની સર સૈયદ અહેમદ ખાન છે એનો જન્મ મુગલ દરબારના જે ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ છે એ ખાસ કરીને 1857ના સંગ્રામમાં છે કંપની સરકારના નોકરીમાં હતા એ સમયે, અને એ વખતે કંપનીના વફાદાર રહ્યા. નિવૃત્ત પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદીથી પ્રભાવિત થયા. જે પાશ્ચાત્ય સંસ્કૃતિની જે સ્વતંત્ર વિચારધારાવાળા લોકો હતા એ લોકોનો છે એ પોતે એનાથી છે એ પોતે પ્રભાવિત થયા. તેમણે છે મુસ્લિમોને છે એ ઉદાસીનતા ખંખેરી અને પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરવાનો હાકલ કરી. તેમણે છે એ તહઝીબ ઉલ અખલાક નામનું એક સામયિક શરૂ કર્યું.
અને તેમણે અલીગઢ મુસ્લિમ મદ્રાસ અને ત્યારબાદ શાળા અને એંગ્લો મોહમેડલ આસિસ્ટ એન્ડ કોલેજની પોતે છે એમણે સ્થાપના કરી અને એનો વિકાસ કર્યો. ટૂંકમાં તેઓએ છે મુસ્લિમ અલીગઢની અંદર મુસ્લિમ યુનિવર્સિટી સ્થાપી છે 1820ની અંદર. આમ અલીગઢ શહેર ત્યારે કોલેજ સુધારાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર બન્યું. ઘણી વખત કહે ને કે આપણે એવું કહેતા હોય કે અલીગઢથી આવ્યો છે એમ, તો એ સમયે અલીગઢની અંદર સૌથી વધારે છે એ શિક્ષણ પ્રવૃત્તિનો વિકાસ એ સમયે 1820ની અંદર થયો. એ સિવાય તેમણે સામાજિક અને જે ધાર્મિક સુધારા માટે છે તેમણે અવકાલેલું આંદોલન અલીગઢ આંદોલન છે એ ખૂબ એ સમયે છે એ પ્રસિદ્ધ થયું. ત્યારબાદ છે એ સર સૈયદ મહેમદે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનને લગતા ગ્રંથોને ઉર્દૂમાં અનુવાદ કર્યા. ટ્રાન્સલેટ સોસાયટી ઓફ ઇન્ડિયા નામની સંસ્થા સ્થાપી. એણે આવા જે જરૂરી વ્યક્તિગત જરૂરી જે હતા એ બધા જ વ્યક્તિગત જરૂરી જે પણ ગ્રંથો હતા એ ગ્રંથોને ઉર્દૂમાં અનુવાદ કરી જેથી છે એ સામાન્ય વ્યક્તિ પણ એને ભણી શકે એ માટેના તેમણે પ્રયત્નો કર્યા. ટૂંકમાં મુસ્લિમ સ્ત્રીઓને કેળવણી મળે, પડદા પ્રથાનો ત્યાગ કરવાનો, મુસ્લિમ સમાજને સુધારો કરવા માટે ઠેર ઠેર સુધારા છે એ સંસ્થાઓ છે એ સ્થપાઈ અને આમ સમાજ સેવાનું તેમણે પણ કામ કર્યું. એવી જ રીતે શીખ સમાજમાં પણ ધાર્મિક સુધારા કરવા, કારણ કે છે ને મોસ્ટ ઓફલી કેવું બને કે પોતાના ધર્મના અનુયાયી કોઈ વ્યક્તિ એવો ઊભો થાય તો મોસ્ટ ઓફલી એની ઉપર અસર વધારે પડશે. મુસ્લિમ હિન્દુઓને સમજાવવા જશે ને તો એ શક્ય બહુ ઓછું બનશે. શીખ હિન્દુઓને સમજાવવા જશે ને તો એ શક્ય ઓછું બનશે. પણ પોતાનો જ ધર્મનો વ્યક્તિ પોતાને સમજાવશે ને તો વ્યક્તિને ગળે છે એ વાત ઉતરશે. શીખ સમાજની ધાર્મિક સુધારાની વાત કરીએ તો 19મી સદીના અંત ભાગમાં શીખો પણ શીખની સમાજ સુધારણા ચળવળ શરૂ કરી, જેની અંદર સૌ પ્રથમ અકાલી દળ એટલે કે અકાલી ચળવળ તરીકે જાણીતી થઈ. તેમનો સુધારો ગુરુદ્વારાઓમાં સુધારણાની શરૂઆત થઈ. ગુરુદ્વારાની જે વ્યવસ્થા કરવામાં છે એ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધિત સમિતિની સ્થાપના કરી, જેને સરકારે પણ માન્યતા કરી છે. ગુરુદ્વારામાં સઘળો વહીવટ અને સમિતિને સોંપવામાં આવ્યો. તે ઉપરાંત છે અકાલી આંદોલનનું અમૃતસરમાં છે એ ખાલસા કે કોલેજ તથા અન્ય સ્થળોએ શાળાઓ સ્થાપી અને તેના દ્વારા પાશ્ચાત્ય કેળવણીનો પ્રયાસ હતો. એટલે મોસ્ટ ઓફલી દરેકે શું કર્યું ખબર? પોતાની તો સંસ્કૃતિ જાળવવાની પણ સાથે સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિના જે અમુક બાબતો છે એને સમજાવી અને બાબત કરી. આજે ધર્મ બધા એના એ જ છે પણ આજે દરેક ધર્મોમાં શિક્ષણ લેવામાં આવે છે, ઇંગ્લિશ શીખવવામાં આવે છે, કમ્પ્યુટર વિજ્ઞાન શીખવવામાં આવે છે. આ બધી જ બાબતોને પાશ્ચાત્ય સંસ્કૃતિને સાથે લઈને પોતે છે અત્યારે એ આગળ વધી રહ્યા છે. ત્યારબાદ સામાજિક ક્ષેત્રે જે કાયદો ઘડવાની પ્રક્રિયા છે એ ભારતીય પ્રતિભાવ એટલે કે અલગ અલગ વ્યક્તિઓએ છે એ પુનર્રચના કરવા માટે જે બૌદ્ધિક વ્યક્તિઓ હતા એને સરકાર 19મી સદીના જે પૂર્વાર્ધમાં સરકારે છે એ ઘણા સમાજ સુધારો કર્યા. એની વાત કરીએ તો સૌ પ્રથમ છે કે ગવર્નર વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ એવો વ્યક્તિ હતો ને તેના સમાજ માટે ખૂબ સારા એવા પ્રયત્નો કર્યા, જેની અંદર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે છે 1829ની અંદર બંગાળમાં સતી પ્રથા ગેરકાયદેસર જાહેર કરી અને એમાં સૌથી મોટો જો હોય તો એ રાજા રામમોહન રાય સાથે મળીને આ કામ એણે કર્યું હતું. ત્યાર પછી મુંબઈ તથા મદ્રાસની અંદર પ્રાંતોમાં સતી પ્રથા નાબૂદી સુધારો અને દેશી રાજ્યોમાં પણ રિવાજોની નાબૂદી કરી. એટલે કે જો આવું કંઈક કરે તો એને દંડ સ્વરૂપે આપવામાં આવે. એ સિવાય દીકરીને જે દૂધ પીતી કરવાનો રિવાજ હતો, બાળ હત્યા કરવાનો જે રિવાજ હતો એને પણ દૂર કર્યો. એ સિવાય ત્યારબાદ ચાર્લ્સ વુડ એટલે વિલિયમ બેન્ટિંગના ફાળે આટલા સુધારા જાય. એ સિવાય ચાર્લ્સ વુડ છે એ ફરીતામાં જણાવ્યા અનુસાર સરકારે સ્ત્રી શિક્ષણ માટે પણ શાળાઓ શરૂ કરી, કારણ કે એ સમયે સ્ત્રીઓને શિક્ષણ આપવું એ પાપ ગણાતું. લોકો સ્ત્રીઓને શિક્ષણ ન આપતા કારણ કે એ સમયે એવું માનતા કે સ્ત્રીઓ માત્ર ઘરકામ માટે જ છે. ત્યારબાદ 1856ની અંદર કાયદા પ્રમાણે છે હિન્દુ વિધવા પુનર્લગ્નની માન્યતા પ્રાપ્ત થઈ, કે વિધવા થાય પછી એને સંન્યાસ લઈ લેવાના આવી બધી પ્રથાઓ હતી તે પ્રથાઓ દૂર કરી અને વિધવાને પુનર્લગ્ન. એ સિવાય 1872ની અંદર લગ્નધારો પસાર કર્યો, જેની અંદર 14 વર્ષથી નીચેની કન્યાના લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યો. એ સિવાય બહુપત્ની પ્રથાનો ગુનો ગણવામાં આવ્યો, એટલે એક કરતાં વધારે પત્ની રાખે તો એ ગુનો ગણાશે. આવી પણ પ્રથાઓ શરૂ કરી. આમાં કાયદા અંતર્જ્ઞાતિ લગ્નની માન્યતા રાખવામાં આવે.
ટૂંકમાં સમય જતાં લોકો આજે રાષ્ટ્રીય ચેતનાના વિકાસ બની અને ધીરે ધીરે છે ખાસ કરીને છે એ લોકો રાષ્ટ્રીય ચેતનાના વિકાસ બની અને તેને સ્વતંત્ર ચળવળ તરફ છે એ વળ્યા. એ માટે સૌપ્રથમ છે એ ખાસ કરીને જે ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સની સ્થાપના કરી. એની અંદર એવી બાબતો જણાવવામાં આવી કે ખાસ કરીને જે સ્ત્રીઓ ઉપર જે અત્યાચાર અથવા તો સ્ત્રીઓને શિક્ષણથી પર રાખવામાં આવતી અથવા તો સ્ત્રીઓને છે એ જે સ્ત્રીઓ ઉપર અથવા તો એ સમયે સમાજના જે દૂષણો હતા એની ઉપર ખાસ કરીને આ કોન્ફરન્સ રચવામાં આવી અને એને દૂર કરવા માટે છે એ ઘણા બધા કાયદાઓ છે એ અસ્તિત્વમાં લેવામાં આવ્યા. એ સિવાય જે પછાત વર્ગો માટે હતું એના માટે છે એ મોન્ટેગ્યુ ચેમ્ફર્સ સુધાર 1919ની અંદર લાવવામાં આવ્યો, જેની અંદર ભારતીય જે વહીવટી સત્તાઓ છે એની અંદર છે એ ઘણા બધા સુધારાઓ થયા અને એમાં એક પત્નીત્વ, સ્ત્રીઓને મિલકતમાં અધિકાર, અસ્પૃશ્યતાને મંદિરમાં પ્રવેશ, આ બધા જ બાબતો છે એ એની અંદર છે એ બદલવામાં આવી. એ અંગેના કાયદા પસાર થયા અને હિન્દુઓ જે છે એની અંદર છે સ્ત્રીઓને મિલકત આપવાનો અધિકાર અને અસ્પૃશ્યતા એટલે કે જે પછાત જ્ઞાતિઓ હતી એ સમયે પછાત જ્ઞાતિઓને ગામના અમુક રસ્તા ઉપર ચાલવા પણ મનાઈ હતી અથવા તો મંદિરે તો આવી જ ન શકતા, પરંતુ ગામના અમુક રસ્તાઓ ઉપર જો એ ચાલી ગયા હોય ને તો રસ્તાઓ ધોવે, આવી અસ્પૃશ્યતા હતી અને એના માટે પણ છે એ 1917ની અંદર કાયદાઓ એ સમય અંગ્રેજ સરકારે છે એ પસાર કર્યો. એ સિવાય અસહકાર અને સવિનય કાનૂનભંગની એ સમયની લડત ઊભી થઈ અને આ લડતની અંદર છે એ દારૂની જે દુકાનના પેકેટિંગ કરતા તથા વિદેશી જે વસ્તુઓનો બહિષ્કાર છે એ ખાસ એની અંદર ભાગ લીધો. ટૂંકમાં એટલી બધી પરિસ્થિતિઓ, એટલા બધા સમાજ સુધારકો ભારતીય સંસ્કૃતિને સમજતા કર્યા, વેસ્ટર્ન કલ્ચરને સાથે ભેગું કરીને એમણે એવી સમાજ સુધારણની પહેલ ઊભી કરી કે જેના હિસાબે છે એ લોકોના જીવનની અંદર ઘણા બધા સુધારાઓ થયા. એ સ્ત્રીનું સન્માન હોય, એ સિવાય અંધશ્રદ્ધાઓથી દૂર હોય, અલગ અલગ અત્યાચારથી દૂર હોય, આવી જે પણ સામાજિક જે બાબતો ભારતની અંદર નુકસાનકારક હતી એને સમાજ સુધારકો દ્વારા છે એ અલગ કરી. એ સિવાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે છે એ બંગાળમાં સ્ત્રીઓની જે ઉન્નતિ અને કન્યા કેળવણી માટે ઝુંબેશ ઉપાડી. એક બાજુ એવું હતું કે જે દૂષણો હતા એને દૂર કરનાર અમુક સમાજ સુધારકો શરૂ હતા, એની સામે બીજા એવા હતા કે જેઓ પ્રોત્સાહન આપતા. એક બાજુ શિક્ષણ આપવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો અને બીજી બાજુ શિક્ષણ આપવાની સુવિધાઓ ઊભી કરવામાં આવતા અને એના હિસાબે છે એ ઘણા બધા પ્રયત્નો અને ચળવળના હિસાબે અંગ્રેજ સરકારે પણ છે એ પુનઃલગ્ન કાયદો અમલમાં લાવ્યા. સ્ત્રીઓની સ્થિતિને સુધારો કરવા માટે છે એ ઈશ્વરચંદ્ર જે વિદ્યાસાગર છે એમણે છે અમૂલ્ય ફાળો સૌથી વધારે છે. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે છે એ સરકારી નોકરીઓમાં સ્ત્રીઓની ભરતી કરવાની શરૂઆત કરી, કારણ કે એના હિસાબે સ્ત્રીઓ સ્વાવલંબી બને. સ્ત્રીઓને ઉત્તેજન આપવા માટે છે, સ્વતંત્ર પ્રાપ્તિ કરવા માટે છે એ સ્ત્રીઓનો દરજ્જામાં નોંધપાત્ર વિકાસ થાય એ માટેના છે એ પ્રયત્નો કરવામાં આવ્યા. એ સિવાય સ્ત્રી કેળવણીનો ભાર મૂકવામાં આવ્યો. સ્ત્રીના જે વિશિષ્ટ હિતો છે, ખાસ કરીને એની ઉપર જે અત્યાચારો છે એ દૂર કરવા માટે કાયદા ઘડવામાં આવ્યા, એને અભ્યાસ કરાવવામાં આવ્યો. એ સિવાય છે એને વિશિષ્ટ સવલતો આપવામાં આવી અને આજે પણ આપણે એ આપી રહ્યા છીએ. આજે અંગ્રેજો ગયા એના 250-200 વર્ષ થયા છતાં પણ આજે આપણે બિહાર, ઉત્તર પ્રદેશની અંદર વાત કરીએ તો આજે ઘણી બધી પરિસ્થિતિની અંદર સ્ત્રીઓનું સન્માન હજી પણ સાવ ડાઉન છે. તો વિચાર કરો 200 વર્ષથી આપણે આ સમાજ સુધારકો તો એ સમય હતો કે જ્યારે ભારતીય સભ્યતાની અંદર ધાર્મિક જે અંધશ્રદ્ધાઓને એ બધું હતું, અંગ્રેજોનું શોષણ હતું, એ સમયે આ સમાજ સુધારકોએ પ્રયત્ન કર્યો ત્યારે એના બીજ રોપ્યા. ત્યારે આજે આપણો સમાજ આતે એટલો સ્વતંત્ર થયો. આપણે ગુજરાતમાં રહીએ ને એટલે આપણને એવું ન લાગે, આપણે અત્યારે એમ લાગે નહીં આ તો બધું સ્વતંત્ર છે, પણ આજે અમુક એવા ઇલાકાઓ છે કે જ્યાં ઘણી બધી પરિસ્થિતિઓ છે એ નબળી છે. સ્ત્રીઓનું સન્માન આજે પણ સ્ત્રીઓને ભણાવવામાં નથી આવતી, સ્ત્રીઓ ઉપર અત્યાચારો થાય છે અને ખાસ કરીને આપણે ક્રાઇમ પેટ્રોલમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ, બિહાર એના જ કેસ વધારે જોતા હોય. શા માટે? કારણ કે પરિસ્થિતિ અમુક પ્રદેશની અંદર હજી આજે પણ એવી છે. ત્યારબાદ છે એ ખાસ કરીને આઝાદી બાદ પણ છે આપણે સ્ત્રી શિક્ષણ છે એનો વ્યાપ વિસ્તારના લીધે છે એ
જાહેર જીવનમાં પ્રવેશ. આજે આપણે છે એ જ્યાં પુરુષ એ એસટી હોય, ટૂંકમાં એ પટ્ટાવાળાની નોકરીથી લઈને છેક ફાઇટર વિમાન ચલાવનાર આજે સ્ત્રી છે એ પોતે સક્ષમ બની છે. એ સિવાય તાજેતરમાં જ આપણા સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે ગુજરાત સરકાર, આપણી જે પંચાયતી રાજ છે એની અંદર 33% અનામત બેઠક છે એ સ્ત્રીઓને મળેલી છે. એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર જો કોઈ ચૂંટણી ઊભું રહેવું હોય તો એની અંદર 33% એટલે કે 133 છે એ સ્ત્રીઓ લેવાની. એટલા માટે સ્ત્રીઓને આજે પણ આપણે છે એ ઘણા બધા સુધારાઓ આપણે જોઈ રહ્યા છીએ. ટૂંકમાં આ વચ્ચે એક ચેપ્ટર એવું આવી ગયું, આપણે છે એ જે બધા આંદોલનની ચર્ચા કરતા એની અંદર વચ્ચે એવું આવી ગયું કે ભાઈ એ સમયે સમાજ સુધારકના પહેલું પણ શરૂ હતા અને એના માધ્યમથી લોકોની અંદર સ્વતંત્રતા ઊભી થઈ, સ્વતંત્ર વિચાર ઊભા થયા. પહેલાં કેવું હતું કે દરેકના માનસિક વિચારસરણી એવી હતી કે રાજા છે તો આપણે રાજાના સેવક છે, બસ એવી જ માન્યતા. પોતાનું સ્વતંત્ર વિચારી ન શકે. આજે નાનો છોકરો હોય ને તો પણ પોતાનું સ્વતંત્ર પોતે વિચારી શકે, ત્યારે ડરમાં રહેતા. અને આવી બધી બાબતો સુધારાના હિસાબે ભારતીય સ્વતંત્રતા ઊભી થઈ અને એના માધ્યમથી છે એ ભારતમાં રાષ્ટ્રીય આંદોલનોની શરૂઆત કરી. અને હવે પછીના આપણે ચેપ્ટર રાષ્ટ્રીય આંદોલન, એ બેઝ ઉપર આપણે શરૂઆતમાં આ બધું એટલા માટે શીખવાડ્યું કે ભાઈ ભારતના લોકોમાં અત્યાર સુધી નહીં અને 1857માં જ કેમ આંદોલનો શરૂ થયા, ત્યાર પછી જ કેમ આંદોલનો થયા, ત્યાર પછી જ કેમ છે એ અલગ અલગ છે એ શું કહેવાય કે એક પછી એક સ્વતંત્ર સેનાનીઓ ઊભા થયા, ત્યાં સુધી કેમ નહીં, 100 વર્ષ સુધી કેમ નહીં. તો એનો જવાબ આપણે આપે છે કે ભારતીય સમાજને વિકસિત કર્યો એટલા માટે લોકો સમજતા હતા અને ભારતને સ્વતંત્રતા તરફ લઈ જવા માટેના પણ તેઓ આગળ વધ્યા. તો આવનારું નવું ચેપ્ટર છે એ આપણે આવનારા લેક્ચરની અંદર આવતીકાલે છે એ શરૂ કરશું. આજે છે આપણે આ ચેપ્ટરની અંદર આ લેક્ચર સુધી આપણે સીમિત રાખશું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.